બજારને લઈને વ્યૂ લેવો છે, કારણ કે જો આપણે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે 24,200ની ઉપર આપણને એક બ્રેકઆઉટ આવે. આજના દિવસે બ્રેકઆઉટ આવ્યું પણ છે, પરંતુ ઉપલા સ્તરેથી દબાણ છે અને બ્રોડર માર્કેટ અત્યારે થોડાક પેઇન પોઈન્ટની અંદર છે. તો કઈ રીતે આવતા અઠવાડિયા માટેની રણનીતિ હવે તમે અહીંયાથી બનાવીને જશો? ઇનફેક્ટ બેંક નિફ્ટી પણ 58,000ની ઉપર ટકી રહેવાનો પ્રયાસ આજના દિવસે કરી રહ્યું હતું, જે નથી થયો. તમને લાગે છે કે અહીંયા પણ પોઝિટિવનેસ જે છે તે આપણને આવતા અઠવાડિયે યથાવત રહેતી જોવા મળે? ગુડ આફ્ટરનૂન એવરીવન. સી ઓવરઓલ અગર આપણે માર્કેટના સેટઅપની વાત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટી, તો બંનેની અંદર બેંક નિફ્ટી વોઝ ડુઈંગ વેરી ગુડ, પરંતુ છેલ્લા 2 દિવસથી તમે જોશો તો બેંક નિફ્ટી માર્કેટને થોડું અંડર પરફોર્મ કરી રહ્યું છે. ઇનફેક્ટ આજે વધારે પડતું અંડર પરફોર્મ કરી રહ્યું છે એવું આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. હવે વન બાય વન સમજવાની કોશિશ કરીએ તો તમે કીધું એમ કે 24,200 એક સ્ટીપ રેઝિસ્ટન્સ હતું. પ્રીવિયસલી પણ જ્યારે માર્કેટ નીચેના લેવલથી એક સારો એવો ઉછાળો આવ્યો હતો ત્યારે એક વખત માટે 24,600 સુધી ગયું હતું અને એના પછી આપણે જોયું હતું કે 24,480 આ બંને હાઈસ બનાવ્યા હતા અને બંને વખતે માર્કેટ 24,200ની ઉપર ક્લોઝ થતું થયું, એની નીચે જ ક્લોઝિંગ હતું. આજે પણ આપણે જોયું કે એક ગેપ અપ ઓપનિંગ થઈ છે. ગઈકાલનું ક્લોઝિંગ 24,180 અરાઉન્ડ હતું, આજેનું ગેપ અપ ઓપનિંગ. હવે સવારથી તમે જોયું હશે તો સેકન્ડ હાફ સુધી તો માર્કેટ સસ્ટેન હતું, તો 24,300ને ઇમ્પેક્ટ પકડી રાખ્યું હતું. છેલ્લા 15 મિનિટમાં એક સેલ ઓફ જોવા મળે છે. હવે અત્યારે તમે ડેઇલી પ્રાઇસ ચાર્ટ જોશો તો ત્યાં નો ડાઉટ એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ છે અને બ્રેકઆઉટ જે છે એ 24,200નું છે અને બ્રેકઆઉટ આવ્યા પછી અત્યારે જે રીતે માર્કેટ સસ્ટેન નથી થતું હાઈઝને નંબર પર, લોઅર ટાઈમ ફ્રેમ પર તમે જોશો 30 મિનિટ યા તો આવરલી, તો ત્યાં એક નેગેટિવ ડાયવર્જન્સ છે. સો એક કુલ ઓફ પ્રાઇસમાં આવી શકે છે યા તો એક રિટ્રેસમેન્ટ આવી શકે છે. ધીસ રિટ્રેસમેન્ટ કેન ટેસ્ટ અગેન 24,000 થી 24,100. સો મારા હિસાબથી અહીંયા એક વખત માટે થોડું કોશિયસ રહેવું જોઈએ. એક નાનું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટ કરું છું કે 24,000-24,100ની આજુબાજુ માર્કેટ આવે ત્યાં ફરીથી લોંગ કરવું જોઈએ 24,000ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. અને એ પછી વી કેન એક્સપેક્ટ 24,600-24,700ના લેવલ. તો એઝ ઓફ નાઉ એટ ધીસ પ્રાઇસ એક નાનું પ્રોફિટ બુકિંગ યા તો ડીપ આવવો જોઈએ 24,000 સુધીનો. એના પછી એક સારી એવી તેજી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ તમે જોશો તો એક રેન્જની અંદર ટ્રેડ કરી રહી છે. ઉપરમાં તમે જોશો તો 58,000નું એક સ્ટીપ રેઝિસ્ટન્સ છે અને નીચેમાં તમે જોશો 57,000. તમને એવું લાગે છે કે નેક્સ્ટ વીક હજી પણ માર્કેટ એક નાની રેન્જ એટલે કે નીચેમાં 57,000 ને ઉપરમાં 58,000 એની આજુબાજુ કશે ને કશે માર્કેટ સસ્ટેન થાય એવું અમને લાગી રહ્યું છે. તો બંને ઇન્ડાઇસીસ એક કન્સોલિડેશન ઝોનમાં વિથ બુલિશ બાયસનેસ જ રહેશે, પરંતુ ડીપની વેટ કરો. ડીપમાં આપણે લોંગ કરીને જવાનું રહેશે. નિફ્ટી માટે 24,000નું લેવલ છે ડીપમાં બાય કરવા માટે અને બેંક નિફ્ટીમાં 57,000નું લેવલ છે જેમાં આપણે બાય કરી શકીએ છીએ. તો વ્યૂ પોઝિટિવ છે બંને ઇન્ડાઇસીસ માટે, પણ ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. નિફ્ટી માટે 24,000નો લેવલ્સ આવે છે, ત્યારબાદ તમે વ્યૂ પોઝિટિવ રાખો અને બેંક નિફ્ટી માટે 57,000ની આસપાસનું લેવલ્સ આવે છે. એ મહત્વનું લેવલ્સ જ્યાંથી તમે ફરી એકવાર ખરીદારી જોઈ શકશો, એટલે ધ્યાન રાખવાનું છે નિફ્ટી બેંક માટે. આપણી સાથે ખુશી મિસ્ત્રી પણ જોડાયા છે. ખુશીજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજારના ફંડામેન્ટલ્સ? કારણ કે જો આજે શરૂઆત સતત ત્રીજો દિવસ આપણે જોઈ રહ્યા છીએ જ્યારે માર્કેટમાં એક ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. આજે કેશ અને વાયદા બંનેમાં આપણે એફઆઈએસ તરફથી લગભગ 1,600 કરોડ રૂપિયાની ખરીદારી પણ આપણે જોઈ છે બંને ઇન્ડેક્સ મળીને. અને વાત કરી લઈએ તો ઓવરઓલ પણ જે ગ્લોબલ સંકેતો છે તે પોઝિટિવ આપણને બનતા દેખાતા. ક્રૂડ તરફથી કોઈ મોટી ચિંતા નથી અત્યારે આપણને આવતી દેખાય, એ પણ એક રેન્જમાં આપણને હવે આવતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ રાખી રહ્યા છો અત્યારે માર્કેટમાં જે ખરીદારી જોઈ રહ્યા છે, શું કરવું? સો ગુડ આફ્ટરનૂન. સો પહેલા અને જે રીતના આપણે જે હાલમાં માર્કેટનું સેન્ટિમેન્ટ આપણે જોઈ રહ્યા છે, આપણને ઘણી સારી એવી તેજી સાથે આપણને કામકાજ અહીંયા જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ આ ત્રીજો દિવસ છે જે આપણને સારી એવી રેલી માર્કેટ્સની અંદર જોવા મળી રહી છે. અને આગળ આપણે જોઈશું ડોમેસ્ટિક લેવલ્સ પર જે આપણને જે આપણા જે ફેક્ટર્સથી ઘણા હમણાં સપોર્ટ કરી રહ્યા છે માર્કેટ્સને હમણાં સારા ડિરેક્શનમાં મૂવ કરવા માટે. સૌથી મોટી જે ચિંતાઓ હતી આપણા માટે જે વોરને લઈને, એને હમણાં આપણને ઘણું એક પોઝિટિવ ડિરેક્શનમાં ટોક્સ જોતા આપણે જોઈ રહ્યા છીએ, જેના કારણે માર્કેટમાં ઘણું સારું એક આપણે ઓપ્ટિમિઝમ પાછું આપણે જોઈ રહ્યા પાછું આવતા. સાથે જ જે સૌથી મોટી ચિંતા હતી ક્રૂડની, જે આપણને કન્ટિન્યુઅસલી જે ક્રૂડમાં આપણને ઉછાળો આપણને જોવા મળી રહ્યો હતો, હવે ત્યાં એક આપણને સેટલમેન્ટ જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 4 મંથ લોના આજુબાજુ હમણાં જે બ્રેન્ટ ક્રૂડ હોય છે એ ટ્રેડ થઈ રહ્યું છે, જે આપણા માટે અને ઘણા બધા જે ક્રૂડ સેન્સિટિવ સેક્ટર્સ માટે ઘણું ક્રુશિયલ હતું સેટલ ડાઉન થવું. સો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું એક સેટલ ડાઉન થઈ રહ્યું છે. જે ઇન્ફ્લેશન
પ્રેશર બનાવી રહ્યું હતું રૂપિયા ઉપર અને ઇકોનોમી પર એ પણ હવે ઘણો ઓછો થતો અહીંયાથી આપણને જોવા મળી રહી છે. સો યસ, ડોમેસ્ટિક પેરામીટર્સ પર અગર આપણે જોઈશું તો સ્થિતિ ઘણી સુધરતી અને રિકવરી આવતા આપણને જોવા મળી રહી છે. સાથે જ અગર આપણે વાત કરશું જે યુએસના જે જોબ ડેટા આવ્યા છે એના બાદ જે આજે આપણે માર્કેટમાં રેલી આજે આપણે પાછા આવતા જોઈ રહ્યા છે, કારણ કે એક્સપેક્ટેશન કરતાં લો જોબ્સ ત્યાં એડિશન થવામાં આવ્યા છે, જેના કારણે જે એક્સપેક્ટેશન્સ બની રહ્યા હતા કે આવતા સમયમાં આપણને ફેડના તરફથી મે બી આપણને જે રેટમાં છે એ આપણને હાઈક જોવા મળી શકે છે ઇન્ફ્લેશનને ટેમ કરવા માટે. પણ જે આપણે જોઈ રહ્યા છે કે હમણાં સોફ્ટર દેન એક્સપેક્ટેડ આપણને અહીંયા જોબ ડેટા આવી રહ્યા છે. સો નિયર ટર્મમાં જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ પણ અહીંયા ઘટી રહ્યા છે, બેઉના સાથે હમણાં નિયર ટર્મમાં જે રેટ હાઈક એક્સપેક્ટેશન્સ હતી એ ઘણી ઓછી થઈ ગઈ છે. એ આપણા માટે પણ એક ઘણી સારી વાત છે. એના માટે પણ અગર આપણે જોશું તો એક સારી એવી રેલી અને ઓપ્ટિમિઝમ આપણને જે ડેટાના બહાર આવવાના બાદ પણ આપણે જોઈ રહ્યા છે. સો યસ, ગ્લોબલ લેવલ પર પણ જે આપણા માટે રિસ્ક ફેક્ટર્સ અને વોલાટિલિટી સાબિત થયા હતા એ પણ હમણાં માટે આપણે સેટલ ડાઉન થઈ રહ્યા છે અને વેલ ફેવર્ડના તરીકેથી આપણે કામ કરી રહ્યા છે. અને ડોમેસ્ટિક લેવલ પર તો આપણે ઓલરેડી જોઈ રહ્યા છે કે ઘણા બધા ફેક્ટર્સ જે મચ અવેઇટિંગ હતા આપણા માટે કે આપણને ક્લેરિટી આવે અને થોડી આપણને હોપ અને આપણને રિલીફ મળે તે આપણને ઓલરેડી એક સારી આપણે રિલીફ જોઈ રહ્યા છે. એના પર એક સારી રેલી આપણે પાછલા 3 દિવસથી જોઈ રહ્યા છે. સો યસ, આવા માર્કેટ્સમાં આપણે ફાર્મા સેક્ટર પર એક ફોકસ રાખી શકીએ છીએ. ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે. આઈટી સેક્ટરમાં પણ અગર આપણે જોઈશું તો પાછલા 2 દિવસથી ઘણું સારું એક આપણને નીચલા સ્તરથી આપણને રિકવરી આવતા જોવા મળી રહી છે, કેમ કે જે આપણા ઇન્ડિયન માર્કેટ્સ એઆઈને લઈને થોડા ઓછા કોન્સન્ટ્રેટેડ રહ્યા છે, એના કારણે એક બહુ મોટું એડવાન્ટેજ મળે છે ઇન્ડિયન માર્કેટ્સને ગ્લોબલ માર્કેટ્સના સામે જે વધારે એઆઈથી હેવીલી કોન્સન્ટ્રેટેડ છે. સો યસ, એના કારણે અગર આપણે જોઈશું તો એક વેલ્યુ બેઝડ બાઇંગ આપણે આઈટી સેક્ટરમાં પણ જોઈ રહ્યા છે. જો ખાસ કરીને આ બધા મુદ્દાઓને અહીંયાથી ધ્યાનમાં રાખીશું. આઈટી સેક્ટરની અંદર પણ છેલ્લા 2-1 દિવસથી ખરીદદારી છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે અહીંયા તમને સારી તેજી સાથેનું કામકાજ બજારની ઇવન આઈટી સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. પરંતુ